મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલા ઓમ પાર્કમાં છેલ્લા 5 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મા આદ્યાશક્તિની ઉપાસના અને આરાધનાના સાધના અને પૂજનનો મહાપર્વ એટલે કે નવલા નોરતાની નવરાત્રિનો જેનો પ્રારંભ થયો છે। આ વર્ષે શેરી ગરબાનું આયોજન વધ્યું છે। દિવસે ને દિવસે લોકોની ભીડ વધતી જાય છે, જેમાં આદ્યાશક્તિની શ્રુતિ સાથે પ્રાચીન અને અર્વાચીન ગરબીની શરૂઆત થાય છે। વર્ષે 2 પાર્ટી પ્લોટ નવરાત્રિનું આયોજન અને બાકીના તમામ શેરી લત્તા તેમજ ગલીઓમાં ગરબાનું આયોજન થાય છે। મોરબીમાં નાની કેનાલ રોડ પર આવેલા ઓમ પાર્કમાં છેલ્લા 5 વર્ષથી શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે। જેમાં પ્રથમ માતાજીની શ્રુતિ બોલાય છે, બાદ મહિલાઓને, યુવતીઓ અને નાની બાળાઓનું ગરબે લે છે અને ત્યારબાદ એક રાઉન્ડ યુવાનો અને વડીલો અને બાળકોનો આવે છે। સમગ્ર સોસાયટીના લોકો આ નવરાત્રિમાં સક્રિય સહયોગ આપે છે। નવરાત્રિમાં પ્રસાદ તેમજ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે। નાસ્તો ત્યાં તૈયાર કરીને ગરમા ગરમ આપતા હોવાથી આરોગ્યને કોઈ નુકસાન નથી। દીકરીઓ પોતાના માતા પિતાની નજર સામે રમતી હોય ત્યારે પ્રાચીન ગરબાનું આયોજન હોય ત્યારે માતાજીના ગુણગાન ગવાય છે, આરાધના થાય તેવું શેરી ગરબાનું મહત્વ વધ્યું છે। મોરબીના દરેક લતાઓમાં અને શેરીઓમાં ઘણા એપાર્ટમેન્ટમાં ગરબીના આયોજન થયા છે। હવે ધાર્મિક ભાવના સાથે મનોરંજન માણવા મળે છે। જેકેએસ ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી।